તો હું વાર છે લેવા જવાનું. કાલનો દિવસ આખો દિવસ લબડાવ્યા. દુકાન કીધી છે, લાસ્ટ ગોડાઉન કીધું છે. હાવ લબ્બાડ કામ થઈ ગયા છે, લબ્બાડ એમ. મેં કેટલા બટેકા લીડા બટાવો મમ્મી જણાવો. આ આવી ગયો છે બીજો ખાણો. અહીંયા અમારી મમ્મી અમારી યાર ચીટિંગ કરે છે ભાઈ. તડકા દાળ સાથે જીરા રાઈસ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:30 વાગે સ્ટાર્ટ. નાહી ધોઈને મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. અને ગાઈઝ યસ, ગઈકાલ માટે આઈ એમ રીલી સોરી કે ગઈકાલે આપણે બ્લોગ નહોતો શૂટ કર્યો, કારણ કે ભાઈ કાલે હતો સન્ડે અને ભાઈ સન્ડે થઈ ગયો હતો. આખો દિવસ ભાઈ નાહી ધોઈને ડ્રેસમાં માર્યા છે. એમાં થયું હતું કે મને વિચાર હતો કે હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં, પણ પછી બપોર પડી ગઈ હતી ને મમ્મી કે તું ખાવા બેસી જા. એમાંય પાછું હું નાઇટ ડ્રેસ પહેરીને બેસી ગયો ને ખાવા, તો બધું પડ્યું રહ્યું. એવું થયું. પછી ભાઈ રૂમમાં જઈને પાછો હોઈ ગયો. એટલે ભાઈ કાલનો દિવસ આખો આવી રીતના ગયો છે. પણ કંઈ વાંધો નહીં. આજનો બ્લોગ ભાઈ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ થવાનો છે તો ઓબ્વિયસલી ભાઈ તમને આગળ જ જોઈને ખબર પડશે. તમે મસ્ત મજાના બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બાકી અમારે મમ્મી અત્યારે બનાવી રહી છે મસ્ત કંઈક. મમ્મી આ શું બનાવો છો? શેનું શાક કર્યું છે? દૂધી દાળનું શાક બનાવ્યું છે ભાઈ, નાની એવી તપેલીમાં, કારણ કે અમે ખાવાવાળા મૂળ 4 જણા જ છીએ. ઈશાનભાઈ પણ વયો ગયો છે ઓફિસ, શોભાને એ તો છે નહીં. તો ભાઈ મસ્ત આટલા શાકે બધાને થઈ રહેશે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી, એકદમ મસ્ત મજા છે ને? તો વાંધો નહીં. બાકી ભાઈ બધાની તબિયત મસ્ત હોય ને તો આપણે મસ્ત હોઈએ. તો મમ્મી જણાવો, તમને રામભાઈ વગર ગોઠે તો છે ને એકચ્યુઅલમાં? નથી ગોઠતું તો હું વાર છે લેવા જવાનું? હે મંજુબેન? બે દી ભલે રોકટ કેમ, કાંઈ વાંધો નહીં. અને ગાઈઝ યસ, અત્યારે મારે એના દાદાને જવાનું છે નવી ખુરશીઓ લેવા માટે. ભાઈ બાનું પપ્પા દીએ લગભગ પરમ દિવસ સાંજનું. કાલનો દિવસ આખો દિવસ લબડાવ્યા અમને કે ભાઈ ખુરશી હજી નથી આવી, કાલે આવશે. આજે સન્ડે છે. સન્ડે જેવું તો ભાઈ એને સાંજે અમને કીધું કે આજે સન્ડે છે, આજે ખુરશી નથી આવી. અને હું સવારથી નહીં ખબર પડી ગઈ હોય તો અત્યારે હું ના દાદા નીકળી રહ્યા છીએ ત્યાં જવા માટે. ચાલો ફટાફટ જઈએ અને ભાઈ જે ખુરશીઓ લીધી છે એ ખુરશીઓ આપણે લઈ આવીએ. આપણને એડ્રેસ ખબર નથી. 100% મમ્મી એવું જ કરીશું. આપણે ભાઈ બીજેથી લઈ લઈશું, કારણ કે ભાઈ આવી રીતના લબડાવા શું કે કરાય તો નહીં. હા, પૈસા લઈ લીધા ભાઈ બધા. 1 રૂપિયો બાકી ન રાખ્યો. એ કે ખુરશી કે આજે આવશે, કાલે આવે, આજે આવે, કાલે આવે. તો ચાલો જઈએ અને ભાઈ ખુરશીઓ જો આવી ગઈ હોય તો એ બધી ખુરશીઓ લેતા આવીએ. ગાડી એકદમ કમ્પ્લીટલી સાફ કરીને અત્યારે હું અને દાદા નીકળી ગયા છીએ જ્યાં આપણે ખુરશી લેવા જવાનું છે ત્યાં. મેં તો એડ્રેસ નથી ભાડ્યું, પણ દાદાએ ભાડ્યું છે. અને દાદાને પૂછી લે, દાદા હવે હેલ્થ કેવી છે તમારી? તબિયત પાણી સારી છે ને? તો વાંધો નહીં ભાઈ. વચ્ચે મેં તમને કીધું હતું, તમને ઓબ્વિયસલી ખબર જ હશે કે દાદાની તબિયત ખરાબ થઈ ગઈ હતી, પણ એ ભાઈ એકદમ સ્ટેબલ હવે થઈ ગઈ છે, એકદમ મસ્ત મજાની. તો ચાલો ફટાફટ હવે જઈએ. તડકો ભાઈ આજે થઈ રહ્યો છે 31 સેલ્સિયસ, મતલબ કે દરરોજ કરતાં થોડોક ઓછો છે. બાકી તો ભાઈ મોસ્ટલી 37 ને 36 સેલ્સિયસ ને એવું બધું જ હોય છે. ક્યાં જવાનું દાદા આપણે? ઓકે, આહિર ચોકે જવાનું છે. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ હવે. તો ગાઈઝ આપણે આવી તો ગયા હતા એમની દુકાને, પણ ભાઈ હજી ખુરશીઓ આવી નથી. તો હવે અમે ડિસાઈડ કર્યું છે કે અમે ગોડાઉને પોતે જઈએ અને ભાઈ પોતે જ લઈ આવીએ. કેપિટલની પાછળ ભાઈ એક્ઝેક્ટ આવી રીતના કંઈક અહીંયા શેડ્સ બન્યા છે. તો અહીંયા ક્યાંક હવે લાસ્ટ દુકાન કીધી છે, લાસ્ટ ગોડાઉન કીધું છે. તો ચાલો ફટાફટ ત્યાં પહોંચીએ અને ભાઈ જોઈ લઈએ છીએ કે અહીંયા ખુરશી છે કે નહીં. નગર ભાઈ પછી પૈસા લઈ લઈએ પાછા. ફાઇનલી ગાઈઝ આપણને ખુરશીઓ મળી ગઈ છે અને પાછળ જોવો જો સીટ પાડીને આપણે નાખી દીધી છે બધી ખુરશી. અને ભાઈ અહીંયાથી એમની દુકાન છે ને ગોડાઉન, એમની દુકાન ભાઈ 1.5 કિલોમીટર નથી થતી. ભાઈ 3 દિવસ અહીંયાથી ન્યા લઈ જવા હાટું અમને લબડાવતા હતા. બોલો, ગોડાઉને આવે ને તો પરફેક્ટલી મળી ગઈ. સિરિયસલી હાવ લબ્બાડ કામ થઈ ગયા છે, લબ્બાડ એમ. હજી આને જ નહોતી ખબર કે આવડી આ ખુરશીઓ ત્યાં મોકલાવાની હતી, એટલે દુકાનવાળાએ એને ફોન જ નથી કર્યો કે એટલી ખુરશી ત્યાં ગોડાઉનેથી દુકાને જોતી છે. બોલો, એટલું લબાડ કામકાજ હતું. ઘરે આવીને તરત જ અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં આજે મેં તમને આગળ બતાવ્યું હતું એ પ્રમાણે દૂધી દાળનું શાક બન્યું છે અને ભાઈ સાથે મસ્ત ગરમા ગરમ રોટલી. કેરીની સિઝન આવી ગઈ છે તો કેરી, કાંદા અને મસ્ત ખાટી ખાટી છાશ ને સાથે ભાઈ મસ્ત મૂવી. તો ચાલો ફટાફટ આવી રીતના આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. મસ્ત મજાનું ગાઈઝ જમી લીધું છે અને ભાઈ અત્યારે હું આવી ગયો છું રૂમમાં. ચડાવી દીધું છે પાછું મૂવી. તો ચાલો મસ્ત મજાનું ભાઈ મૂવી એન્જોય કરીએ. અને ભાઈ બપોર પછી થોડુંક કામ છે, મતલબ બપોરનું જ કામ છે, પણ ભાઈ તડકાનું ક્યાંય જવું નથી. એટલો ગજબનો તડકો પડી રહ્યો છે. તો એ બધું કામ આપણે કરીશું ભાઈ 3:30-4 વાગ્યે. મેં કીધું ત્યાં સુધીમાં ભાઈ જેટલા એપિસોડ જોવે ને એટલા જોઈ નાખીએ. અત્યારે હું નીકળી ગયો છું ભાઈ હેરકટ કરાવવા માટે, કારણ કે મેં સલીમને ફોન કર્યો હતો સવારમાં. પણ ભાઈ ત્યારે એમની પાસે કસ્ટમર હતા, તો એમને કીધું હતું કે જ્યારે કસ્ટમર નહીં હશે ને ત્યારે હું ફોન કરીશ. તો ભાઈ અત્યારે એનો ફોન આવ્યો ઠેક. અત્યારે બપોર પછીના વાગી ગયા છે 1:15. ભાઈ બપોરનું કામ થઈ ગયું. મતલબ કે આપણે જે ઘરે બેઠા મૂવી જોવાના હતા ને, તો એ ટાઈમમાં ભાઈ હવે હેરકટ થઈ જશે. એટલે કે ભાઈ કોઈ જ ટાઈમ વ્યર્થ નહીં જાય. ગાઈઝ ચાલી રહી છે બોર્ડની એક્ઝામ. તો જોવો જો પોલીસ બધા ભાઈ ફૂલ. મતલબ કે આ જ્ઞાન જ્યોતમાં છે ને ભાઈ કેન્દ્ર છે બોર્ડનું. તો
ઓબ્વિયસલી પબ્લિક તો આવી જ જાય, મતલબ કે કોક પેરેન્ટ્સ એમના છોકરાઓને લેવા આવ્યા હોય તો હવે બધા વેઇટ કરે છે. હવે પેપર પતવાની આરે જ હશે, 1:30 વાગે લગભગ સમથિંગ પતી જશે, 10:30 થી 1:30 ક્યાં તો પછી 11:30 થી 1:30, આઈ ડોન્ટ નો, મને તો ટાઈમ ભૂલાઈ ગયો છે. લગભગ 3 કલાકનો બોર્ડનો એક્ઝામ હોય છે, તો એટલા માટે ત્યાં ટ્રાફિક થઈ રહ્યું હતું. અને ભાઈ જેટલા પણ બોર્ડ આપે છે બધાને ભાઈ મારા તરફથી બેસ્ટ ઓફ લક. ફાઇનલી હેર કટ ને ભાઈ દાઢી પાડીને શેવિંગ બેવિંગ બધું એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. અને ભાઈ હવે ચાલો ફટાફટ પહોંચી જઈએ ઘરે. ઘરે જઈને મસ્ત મજાના પાછા ભાઈ મસ્ત ફ્રેશ થઈ જઈએ. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 4:45. અત્યારે ઘરે બધા જ એકદમ કમ્પ્લીટલી ઉઠી ગયા છે. અમારે મંજુલાબેન ભાઈ ઉઠી બુટીને ચા પાણી પીને થઈ ગયા છે એકદમ મસ્ત મજાના ફ્રી. અને મંજુબેન અત્યારે પાકીટમાં નાખી રહ્યા છે પૈસા, કારણ કે અમે જઈ રહ્યા છીએ માર્કેટમાં. તો મંજુબેન માર્કેટમાં જવાનું શું કારણ છે આજે જણાવી દો જરીક અમારી ઓડિયન્સને. ઓકે, બીજું બટેકા હું કામ? વેફર પાડવાને? હા, વાહ, વેરી ગુડ. પહેલી વાર સારું કંઈક કેમ કર્યું, લાઈટ શરૂ કરીને. ભાઈ વેફર પાડવાની છે, વેફરમાં અછત આવી ગઈ છે તો અમારે મંજુબેન નવી વેફર પાડશે નવા બટેકાની, બરોબર ને મમ્મી? યસ, જોઈએ ભાઈ કઈ રીતના વેફર પાડીએ છીએ. બાકી ચાલો ફટાફટ નીકળીએ, માર્કેટમાં પહોંચી જઈએ અને બટેકા શાકભાજી બધું લાવવાનું છે એ બધું લઈ આવીએ. ફાઇનલી શાકભાજી લેવાઈ ગયું છે અને સાથે સાથે બટેકા પણ લેવાઈ ગયા છે. તો મમ્મીને પૂછ્યો, મમ્મીએ કેટલા બટેકા લીધા બતાવો મમ્મી, જણાવો કેટલા લીધા? 1 મણ ભાઈ, અને એ પાછું 1 મણ મારી પાસે ઉપાડાયો, માંડ ભાઈ ઉપડું ગાડી આપે તો શું ભાઈ. પાછી સાથે સાથે વેફર હોતે ને મારે પાડવાની, એટલે ભાઈ ઘરે જઈને ચાકા જામ જેવો બીજી થઈ ગયો છું. મારે ખાવા દો હે ને પાછી, કે મારે ખાવા દો હે ને, બસ લે મમ્મી યસ ગાઈસ, ખાવા જોવે એટલે ભાઈ કામ પણ કરવું જરૂરી છે. તો ચાલો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ, બટેકાને ધોઈ નાખીએ, છાલો ઉછળી નાખીએ અને પછી બેસી જઈએ ભાઈ એની વેફર પાડવા માટે. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને સૌથી પહેલાં હું ને મમ્મી વળગી ગયા છે ભાઈ બટેકાની છાલો ઉછેડવા માટે. તો હવે ભાઈ હું વળગીશ છાલ ઉછેડવા અને મમ્મી ભાઈ મશીનથી પાડવા બેસ છે વેફર. આમાં ભાઈ આપણને લાગે બીક, કારણ કે આની બ્લેડ વાગી ગઈ હોય ને તો ગાબડું કાઢ નાખે, એટલે ભાઈ આપણે આનો ચાળો નહીં કરીશું, જે મમ્મી કરશે. મમ્મી કહે કે ન વાગે ભાઈ, કાંઈ ન થાય. મેં કીધું ના મારે કંઈ કરવું જ નથી ને, હું બટેકાની છાલ ઉછેડી દઈએ ને, એટલે મમ્મી પછી એનાથી એકદમ મસ્ત મજાની વેફર પાડી નાખશે. મમ્મી અત્યારે મસ્ત મજાની ભાઈ વેફર ને બટેકા જે છાલ ઉછળેલી છે ને એની વેફર પાડી રહી છે. ને આપણને સિરિયસલી લાગે છે આ મશીનથી બહુ જ બીક. મેં એટલી વેફર પાડી પણ ભાઈ આમ કહેવાય ને કે આમ એવું થતું હતું કે ભાઈ આગળી આંગળી કપાઈ જાય, આગળી ગાબડું નીકળી જાય, પછી ભાઈ આપણે રહેવા દીધું. અને અમારે મમ્મી છે ભાઈ એક્સપર્ટ, જુઓ તમે કાંઈ બીક વગર ખપ કેટલી બધી વેફરો કાઢી નાખી જુઓ છે ને. બાકી જોરદાર, વેરી ગુડ મોમડી. તો હવે ગાઈઝ મમ્મી ધોઈ નાખશે વેફરોને બધીને એકદમ મસ્ત મજાની 2 થી 3 વાર. પછી ભાઈ જાગા જામ જેવીને હજી ગરમ પાણીમાં નાખી દીધું હોય ને, હજી તો ભાઈ ગરમ પાણીને ક્યાંક ફતે ના થાય, પછી ભાઈ વેફર બનીને કમ્પ્લીટ થશે. મસ્ત ભાઈ જમવાનું હાજર થઈ ગયું છે, ગરમા ગરમ રોટલી સાથે મસ્ત કડકડીયો ભીંડો બન્યો છે, એટલે મજા આવી જવાની છે જમવાની. અને ભાઈ સાથે મસ્ત કેરી બેરી અને બા પીરસી રહ્યા છે ચા દૂધ. તો ચાલો ભાઈ ફટાફટ આવી રીતના કંઈક જમવાનું હાજર કરી દીધું છે ને ભાઈ, ત્યાં ફટાફટ અમે અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. ઘરે બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. જમી કાઢવીને મમ્મીએ જે વેફર ગરમ કરવા મૂકી હતી એ ભાઈ એકદમ ગરમ પણ થઈ ગઈ છે અને મીઠાવાળા પાણીમાં પલાળી પણ દીધી છે. તો અત્યારે હું ને પપ્પા બેઠા હતા ફ્રી, તો અમને મમ્મી આપી દીધી છે ભાઈ જે ગરમ વેફર કરી હતી ને એ. તો અત્યારે હું ને પપ્પા મસ્ત સૂકવી રહ્યા છીએ આવી રીતના હાડલા ઉપર, જેથી કરીને ભાઈ સવાર પડે ને ત્યાં મસ્ત થોડી ઘણી સુકાઈ જાય અને પછી મમ્મી નાખી આવશે તડકાની, એટલે ભાઈ વધારે પડતી કડકડી થઈ જશે અને મસ્ત મજાની થઈ જશે. આ આવી ગયો છે બીજો ઘાણવો. તો ભાઈ હવે ચાલો આને પણ મસ્ત મજાની ફટાફટ આની જેમ સૂકવી દઈએ. અમને એમ કે ભાઈ આ છેલ્લો ઘાવણો છે, આ છેલ્લો ઘાવણો છે, આ છેલ્લો ઘાવણો છે, પણ અહીંયા અમારી મમ્મી અને અમારી યાર ચીટિંગ કરે છે ભાઈ. અહીંયા જોવો મસ્ત મસ્ત ગરમા ગરમ નીકળે છે, આટલા બધા 2 તપેલા મૂક્યા છે અને સાથે સાથે અમારે મમ્મી છે ને હારવાર વેફર પાડતી જાય છે, એટલે ભાઈ પછી તો ક્યાંથી ઘાવણા ખૂટે. પણ ભાઈ મમ્મી કરી નાખી ચીટિંગ આપણી યારે, આમ ન હાલે યાર. મમ્મીએ કીધું હતું કે તે જેટલી પાડી ને એટલી જ આપણે ઓલું અત્યારે હું કહું છું, પણ હવે ભાઈ શું કામ છે રાતે, કાંઈ બીજું તો કામ છે નહીં. હવે ભલે પાડતી ને ભલે લાવતી ને ભલે અમે હુકવતા, તો ચાલો ફટાફટ હવે વૈયા જાય હોલમાં, કારણ કે મમ્મીએ ઘાવણા કાઢ નાખ્યા છે. પાછી ત્યાં આવે ને આપણે પોકી દઉં લોંદો થઈ જાય. ચાલો ફટાફટ જઈએ ને પાછી ભાઈ સુકાવવા માંડીએ. તો ગાઈઝ એક આખો હાડલો ભરાઈ ગયો છે અને ભાઈ હવે હજી મમ્મી ઘાવણા ઉપર ઘાવણા લાવે છે. હવે લઈ લીધો છે ભાઈ અમે બીજો હાડલો.
તો ભાઈ ચાલો આ બીજો હાવણો ભાઈ કરી નાખે ને તમને હું સ્ટોક બતાવી દઉં. હજી ભાઈ અહીંયા તગારામાં પડી છે અને અહીંયા હજી મમ્મી અમારે સાયલું ઉકેડે છે અને અહીંયા હજી બેમાં આમાં તો બફાતી નથી મમ્મી, આમાં નાખ તો ખરી. ઠીક એવું છે ભાઈ, પહેલાં પાણી ગરમ કરવું પડે અને પછી એમાં વેફર નાખવી પડે. તો ચાલો ફટાફટ બેસી ગયા પપ્પા સાથે પાછા. ફાઇનલી ભાઈ બંને સાડલામાં એકદમ કમ્પ્લીટલી વેફર સૂકવી દીધી છે અને સાથે સાથે અમારે ઈશાનભાઈ પણ બેસી ગયા છે જમવા માટે. જમવામાં ઈશાનભાઈ આજે લઈને આવ્યા છે ભાઈ મસ્ત તડકા દાળ સાથે જીરા રાઈસ. જણાવો ઈશાનભાઈ કેમ આજે આવું મન થયું તમને? મન હો ગયો કે તો ભાઈ અત્યારે ફૂલ ઓન ફૂલ મૂડ છે ઈશાનભાઈનું જમવા ઉપર ફોકસ છે. તો ચાલો આપણે પણ બેસી જઈએ થોડું ઘણું ભાઈ, આપણા પણ ભાગાજીકી પોલાઈ નાખીએ ભાત હારે. તો ગાઈઝ ઇઝ એકદમ મસ્ત મજાના ભાઈ જીરા રાઈસ વિથ તડકા દાળ ખાઈ લીધી છે ભાઈ. બોલવામાં ગરમ થાય છે પણ કાંઈ વાંધો નહીં, મજા આવી ગઈ. ઈશાનભાઈ લાવવાના ભાઈ સિરિયસલી દિલ ગાર્ડન થઈ ગયું. તો ચાલો હવે પાછા બેસી જઈએ. મસ્ત મજાનું ભાઈ જે કામ હતું ને આપણું, શેનું કામ હતું? વેફરનું. તે બધું કામકાજ તો પતાવી દીધું છે. પાછા ભાઈ જઈએ મૂવી જોવા માટે અને ભાઈ સાથે સાથે વ્લોગ પણ એડિટ કરવાનો છે. તો ફટાફટ બેહીને બધું પતાવીએ અને ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.